અને જો બ્રહ્માજીએ ભાગવતમાં લખ્યું છે, બ્રહ્માજીએ પૃથ્વીની વાત બહુ શાંતિથી સાંભળી અને એ વાતનું અનુમોદન કર્યું એણે. ત્યારે આચાર્ય બહુ સુંદર સિદ્ધાંત બતાવે કે જ્યારે જ્યારે આ સંસારમાં આપણાથી કોઈ નાનો વ્યક્તિ દુઃખી થઈને આપણી પાસે મદદ માંગવા માટે આવે, અથવા ક્યારેક ક્યારેક કોઈ નાનો વ્યક્તિ પોતાના દુઃખને વ્યક્ત કરતો હોય, એનું દુઃખ આપણી સામે પ્રગટ કરતા હોય, એ સમયે એના દુઃખને શાંતિથી સાંભળવું એ પ્રત્યેક મોટા વ્યક્તિઓનો ધર્મ છે. સાંભળવું જોઈએ દુઃખને. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાનું દુઃખ આપણી સામે રજૂ કરે, એ દુઃખથી એ વ્યક્તિનું હૃદય એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય. એને એવો અહેસાસ થાય કે મને કોઈએ બહુ મોટો સહારો આપી દીધો છે. એટલે બ્રહ્માજીએ પૃથ્વીની વાત બહુ શાંતિથી સાંભળી. અને એ સમયમાં પ્રત્યેક દેવતાઓ, સ્વર્ગની અંદર રહેવા વાળા 33 કરોડ દેવી દેવતાઓ એ બ્રહ્મલોકની અંદર ઉપસ્થિત થાય. ત્યારે આચાર્યો એક બહુ સુંદર પ્રશ્ન ઉઠાવે ભક્તો, કે પૃથ્વીને જો બ્રહ્માજી પાસે જાવું હતું, તો એ પૃથ્વી બ્રહ્માજી પાસે ડાયરેક્ટ જઈ શકે. એને ગાયનું સ્વરૂપ લેવાની શું જરૂર પડી? કારણ કે દેવતાઓ એના સ્વરૂપમાં છે, બ્રહ્માજી એમના સ્વરૂપમાં છે. તો પછી પૃથ્વીએ ગાયનું સ્વરૂપ શા માટે લીધું? પૃથ્વીનું જે સહજ સ્વરૂપ છે એનું સ્ત્રી રૂપ, એ સ્ત્રી બનીને તે પૃથ્વી બ્રહ્માજી પાસે જઈ શકે. ત્યારે એ આચાર્યો જ એનો જવાબ આપતા કહે છે કે પૃથ્વી સ્ત્રીના સ્વરૂપમાં પણ જઈ શકે, પણ ગાય જે છે ને એ બહુ દયાળુ પ્રાણી છે. ગાયને જોતા પ્રત્યેક વ્યક્તિને એની ઉપર દયા આવી જાય. પણ કળયુગનું એટલું મોટું દુર્ભાગ્ય છે ભક્તો, કે આજે જે ગાય ઉપર સ્વાભાવિક દયા હોવી જોઈએ, એ ગાયને લોકો કાપીને ખાઈ રહ્યા છે. એ ગાયોને મારી રહ્યા છે, ગાયોની હત્યા થઈ રહી છે. અને અત્યારે તમે જોવો છો, અનેક સંસ્થાઓ આ ગાયોને બચાવવાના આંદોલનમાં લાગ્યા છે. ગાયોને બચાવવી જોઈએ અને સારું કાર્ય કરી રહ્યા છે. ગાયોની રક્ષા થવી જોઈએ. કારણ કે ભાગવત મહાત્મ્યની અંદર સૂત ગોસ્વામી કહે છે કે તુલસી પૂજા, ભાગવત શ્રવણ, વૈષ્ણવની સેવા, ભગવાનની સેવા અને ગાયની સેવા, આ બધા કાર્યો એક સમાન ફળ આપવા વાળા છે. જેટલું ફળ ભાગવત સાંભળવાથી પ્રાપ્ત થાય, એટલું જ ફળ ગાયોની સેવા કરવાથી પ્રાપ્ત થાય. શાસ્ત્રોની અંદર જ્યારે જ્યારે માતાઓનો ઉલ્લેખ આવે, ત્યારે એક વ્યક્તિ માટે મુખ્ય 7 માતાઓ બતાવી છે. એમાંથી એક છે ગાય માતા. અને એ જે માતાઓનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે માતાની રક્ષા કરવી એ પ્રત્યેક પુત્રનું કર્તવ્ય છે. આપણા ઘરમાં તે પ્રત્યેક વ્યક્તિઓને માતા હોય છે, તો આપણે આપણી માતાનું રક્ષણ નથી કરતા? એમ જેટલું આપણી માતાનું રક્ષણ કરવાની આપણી ઉપર જવાબદારી છે, એટલી જ જવાબદારી ગાય માતાના રક્ષણ કરવાની આપણી ઉપર છે. આજે આટલી મોટી સંખ્યામાં ગાયોનો વધ થઈ રહ્યો છે, એના માટે આપણે બધા જવાબદાર છીએ. ઘણા લોકો વિચાર કરતા હશે કે અમે ગાયને નથી મારતા, અમે ગાયને કાપતા નથી, અને અમે ગાય રાખતાય નથી, પશુઓ નથી રાખતા ઘણા લોકો. તો તમને પ્રશ્ન થાય કે આપણે કેવી રીતે ગૌ હત્યામાં જવાબદાર છીએ? ત્યારે એક કારણ આપતા કવિઓ કહે છે કે આપણે ગાયની હત્યા માટે એટલા માટે જવાબદાર છીએ, કારણ કે આપણે ગાયનું દૂધ નથી પીતા. જો આમાં એક પછી એક પ્રશ્નો આવશે. એક તો ગાયની હત્યા માટે આપણે જવાબદાર છીએ. શા માટે જવાબદાર છીએ? તો ગાયનું દૂધ આપણે નથી પીતા એટલે. વિચાર આવે મનમાં કે ગાયનું દૂધ ન પીવાને અને ગાયની હત્યાને શું સંબંધ છે? તેનો એક સ્વાભાવિક ઉત્તર છે કે જો ગાયનું દૂધ નથી પીતા એટલે ગાયની ડિમાન્ડ ધીમે ધીમે ઘટતી જાય છે.
લોકો ગાયો ક્યારે રાખે? જ્યારે એના દૂધની ડિમાન્ડ હોય ત્યારે. લોકોએ ગાયોનું દૂધ જ પીવાનું બંધ કરી દીધું છે. એટલે ગાયોની જરૂર બંધ થઈ ગઈ, અને ગાયોની જરૂર બંધ થઈ ગઈ એટલે ગાયોને પકડીને કતલખાનામાં લઈ જવામાં આવે છે. એટલા માટે આપણે બધા જવાબદાર છીએ આ ગૌ હત્યા પાછળ. અને ભક્તો, એકવાર હું મારા પૂર્વ જીવનમાં મારા મિત્રો સાથે બરોડા, સુરત થી 2 કલાકનો રસ્તો છે, એ બરોડામાં અમે આવી રીતે ગાયોને કપાતું એક કારખાનું છે, અમે જોવા માટે ગયા. હું તમને નજરે જોયેલી સત્ય વાત કહું છું ભક્તો. ઘણા વર્ષો પહેલાની વાત છે. અમે જયારે એમાં જોવા ગયા એ વખતે અમને સમજ નહોતી પડતી, કારણ કે અમે નાના હતા. એ ગાયોના કારખાનામાં જઈને જોયું કે આ ગાયોને કેવી રીતે કાપે છે. એક જીવતી ગાયને લઈ જાય, એ જીવતી ગાયને એક મોઢા બાજુથી બાંધી દે, અને એ ગાયના પાછળના 2 પગ બાંધી દે. અને એ મોઢું અને પગ જયારે બંધાઈ જાય પછી એ મશીન દ્વારા એ ગાયને ઉપર લટકાવી દેવામાં આવે. આવા ઘણા બધા બ્લોક બનાવેલા હોય, એમાં ચોરસ બ્લોક હોય. એ બ્લોકમાં જયારે એ ગાયને ઉલટી લટકાવવામાં આવે અને પછી એ ગાયનું ચામડું ઉતારવાનું હોય. કારણ કે આપણે જે બેલ્ટ, પાકીટ કે ચામડાના ચપ્પલ પહેરીએ છીએ, હવે એ બેલ્ટ, પાકીટ કે એ ચામડાના ચપ્પલને જો મુલાયમ બનાવવા હોય ને, તો પ્રાણીઓમાં સૌથી મુલાયમ ચામડું ગાયનું છે. અને એ ચામડું મુલાયમ ત્યારે જ રહે જ્યારે જીવતી ગાયનું ચામડું કાઢી લેવામાં આવે તો. હવે એ જીવતી ગાયને લટકાવે અને સૌથી પહેલા એનો જે કાન હોય, એ કાન પાસે એક એવું અસ્ત્ર હોય એમની પાસે, એ કાન પાસે છેદ કરે, મારે, એની ધોરી નસ કાપી નાખે. અને નીચે જે બ્લોક બનાવેલો હોય એ આખો બ્લોક લોહીથી ભરાઈ જાય. પછી કહે છે કે પાણી અને તેલને બેને ભેગું કરે. પાણી અને તેલને, હવે જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એને ખબર હશે કે પાણીમાંથી વરાળ ત્યારે નીકળે જ્યારે એ પાણી 100 અંશ સેલ્સિયસ ઉપર ગરમ થતું હોય. 100 અંશ સેલ્સિયસ ઉપર જ્યારે તમે પાણીને ગરમ કરો ત્યારે એ પાણીની વરાળ થઈ જાય. જ્યારે આ લોકો પાણી અને તેલને મિક્સ કરી અને 1000 સેલ્સિયસ ઉપર ગરમ કરે, આપણે જે પાણીમાંથી વરાળ બને એની કરતા 10 ગણું હાઈ ટેમ્પરેચર, અને એ હાઈ ટેમ્પરેચર વાળું જે તેલ છે એ આખું ટેન્કર ભરી અને જીવતી ગાય ઉપર નાખી દેવામાં આવે. અને જેવું એ તેલ ગાય ઉપર જાય ત્યારે ભક્તો એ ગાય ધ્રુજી જાય, ધ્રુજવા મળે ગાય. અને એ સમય કસાયો એ ગાયના ચામડાને ચીપિયાથી ખેંચી લે અને એવા ચામડાઓનો વેપાર કરી અને કસાયો પૈસા પ્રાપ્ત કરી રહ્યા છે. અમારા નજરે જોયેલી ઘટના છે ભક્તો. એટલે ગાયોની કતલમાં આપણે જવાબદાર છીએ. આવી રીતે આ ગાયોની હત્યાઓ થઈ રહી છે. આપણે જો ગાયનું દૂધ પીવાનું ચાલુ કરીએ ને ભક્તો, તો ગાયનું દૂધ પીવાથી ગાયના દૂધની ડિમાન્ડ વધશે. અને ગાયના દૂધની ડિમાન્ડ વધશે તો ગાયની ડિમાન્ડ વધશે. અને લોકો જો ગાય રાખવા માંડશે તો ગાયો કતલખાને જાતી બંધ થઈ જશે. એટલા માટે જે વ્યક્તિ જેવી રીતે સહાય કરી શકે ગાયોને બચાવવા માટે અને ગૌ સેવામાં સહાય કરવી જોઈએ. અમે લોકો વાણીથી કરી રહ્યા છીએ, કોઈ લોકો ધનથી કરે. અને એટલા માટે પ્રભુપાદજીએ જેટલા મંદિરોમાં શક્ય હોય એટલા મંદિરોમાં આદેશ આપ્યો છે કે ગૌશાળા બનાવો, ગાયોની રક્ષા કરો. અને આપણા ભક્તો અહીંયા પાછળ એક ગાય મૂકી છે. એ ગાયને તમે જોયું હશે, એના શરીર ઉપર અનેક દેવી દેવતાઓના ચિત્ર દોરેલા છે. ભક્તો, 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં વાસ કરે છે. ગાય અતિ પૂજનીય વસ્તુ છે. એટલે એના રક્ષણ માટે સહયોગ થવો જોઈએ. અમારે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનનો એક કેન્દ્ર જહાંગીરપુરામાં છે. બહુ મોટી વિશાળ ગૌશાળા છે, અનેક ગાયોનું પાલન થઈ રહ્યું છે ભક્તો.
કારણ પ્રભુપાદજીએ બહુ કડક શબ્દોમાં કીધું છે. ઘણી વાર આપણે જોતા હોય ટીવીમાં લોકો વિશ્વ શાંતિ યજ્ઞ કરાવે. અનેક અનેક સંસ્થાઓમાંથી આ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો ચાલે છે. પ્રભુપાદજી કહે છે આ બધા યજ્ઞો અને આ નાટક બધા બંધ કરો, કારણ કે જ્યાં સુધી ગાયનું રક્ત, એ ગાયનું લોહી આ પૃથ્વીને સ્પર્શ થતું રહેશે ત્યાં સુધી આ સંસારમાં શાંતિ ક્યારેય નથી આવવાની. એટલા માટે આ સંસારમાં જો હકીકતમાં શાંતિ લાવવી હોય, અનેક દેશો વચ્ચે ચાલતા ઝઘડાઓ બંધ કરવા હોય, તો સૌથી પહેલા ગાયોની હત્યાને અટકાવવી પડશે. ગૌ હત્યા બંધ થશે, આપોઆપ આ સંસારમાં શાંતિ આવી જશે. શાંતિ લાવવા માટે નહીં જવું પડે. ઘણા લોકોના મનમાં કદાચ થતું હશે કે ગાયનું દૂધ અમને ભાવતું નથી. ઘણા લોકો કહેતા હોય ગાયનું દૂધ છે ને એ પતલું હોય, પણ ગાયના દૂધના જે ગુણ છે ને ભક્તો, એ આપણે જાણતા નથી. એટલે આ સંસારમાં તમે ભેંસનું, બકરીનું ગમે એ દૂધ પીવો, એ દૂધને પીધા પછી એ દૂધમાંથી 50% દૂધ એ મળના રૂપમાં શરીરમાંથી બહાર નીકળી જાય. પણ ગાયનું જે દૂધ છે એ ગાયનું દૂધ ક્યારેય વેસ્ટ નથી જતું. એક વખત ગાયનું દૂધ શરીરમાં જાય તો એમાંથી બીજું નવું શરીર નિર્માણ થાય છે. ગાયનું દૂધ એક ટીપું શરીરમાં ગયા પછી એ ગાયનું દૂધ ક્યારેય બહાર નથી નીકળતું. એટલે દેવતા હોય તે આ પૃથ્વી ઉપરથી એક જ વસ્તુ ગ્રહણ કરે છે. ભાગવતના એકાદશ સ્કંદમાં પુરુરવા મહારાજની કથા છે. એ પુરુરવા મહારાજ પાસે એકવાર સ્વર્ગમાંથી એક સ્ત્રી ઉર્વશી નામની એક અપ્સરા આવે, અને ઉર્વશીને પુરુરવા મહારાજે કીધું કે તું આ પૃથ્વી ઉપર રહી જા મારી સાથે. ઉર્વશીએ કીધું હું પૃથ્વી ઉપર રહું, પણ મારે ખાવામાં એક જ વસ્તુ ચાલે. દેવતાઓ પૃથ્વી ઉપરથી એક જ વસ્તુ ગ્રહણ કરે, અને એ છે ગાયોનું શુદ્ધ ઘી. એ ગાયનું શુદ્ધ ઘી જો મને મળે તો જ હું આ પૃથ્વી ઉપર રહું. એટલે ગાયનું દૂધ કે ઘી જ્યારે આપણા શરીરમાં જાય ને ભક્તો, ત્યારે ગાયના દૂધમાંથી શરીર બને, અને ગાયના ઘીમાંથી મસ્તિષ્કના જે કોષો છે, આપણી ગુજરાતી ભાષામાં બુદ્ધિ, ગાયનું ઘી જે ખાતા હોય ને એનામાં જ બુદ્ધિ હોય. ઘણા લોકો કહે છે ભેંસનું ખાતા હોય એમાં બુદ્ધિ તો હોય જ, પણ ગાયનું દૂધ પતલું હોય એટલે એની બુદ્ધિ પતલી હોય, અને ભેંસનું દૂધ જાડું હોય એટલે એની, આપણી ભાષામાં કે જાડી ધાર. અને એ વાત સત્ય છે. એ જાડી ધાર શું કામ થાય ભેંસનું દૂધ પીને ખબર છે? ગાયના બચ્ચાનો જયારે જન્મ થાય ત્યારે તમે એ 100 ગાયોના ટોળામાં, ગાયનું જે બચ્ચું હોય નવું જન્મેલું, એને 100 ગાયોના ટોળામાં તમે મૂકી દો, એ પોતાની જ માતાની પાસે જઈને ઉભું રહેશે, અને એની જ માતાનું દૂધ પીવે. ગાયનું વાસળું ક્યારેય બીજી ગાયનું દૂધ ન પીવે. અને ભેંસના બચ્ચાને ભેંસના ટોળામાં મૂકી દો, એ ગમે એનું પી લે. કારણ કે તમે બધા ગુજરાતી છો અને આ ગાય ભેંસનો તમને અનુભવ છે, તો તમને ખબર છે કે ભેંસ એને તમે ગમે ના બેસાડો એ ગમે ના બેસી જાય. ગાય ક્યારેય ગંદકી હોય ને ત્યાં બેસે નહીં કોઈ દિવસ. ગાય ક્યારેય ખરાબ વસ્તુ ખાય નહીં. ગાયને સ્વચ્છતા, પવિત્રતા પસંદ છે. અને ભેંસ ગમે એવો કાદવ હોય ત્યાં જ જઈને બેઠી હોય. તો જેવા જેવા જેના દૂધમાં ગુણ છે એવા એ વ્યક્તિમાં ગુણ આવે. ગાયનું દૂધ પીતા હોય ને એ જ કથામાં આવીને બેસી શકે, કારણ કે પવિત્ર જગ્યા છે. બાકી પાનના ગલ્લે બેઠા હોય, સિનેમામાં બેઠા હોય, હોટલોમાં બેઠા હોય, બધા ભેંસનું દૂધ પીવા વાળા છે. એટલે ભેંસનું દૂધ પીવા વાળા છે એમ નથી, પણ પીને બુદ્ધિ એવી થઈ જાય. તમારા મનમાં થશે કે પ્રભુ તમે આ ગાય ને ભેંસના ગુણની સરખામણી શું કામ કરો છો? એટલા માટે, કારણ કે ગાયના દૂધનો સૌથી મોટો ગુણ છે કે ગાયનું દૂધ અને ઘી જો સ્વીકાર કરવામાં આવે ને તો બુદ્ધિ એકાંતિક થઈ જાય, એક સ્થાનમાં રહેવા વાળી બુદ્ધિ થઈ જાય. અને ભેંસનું દૂધ અને ઘી જો ગ્રહણ કરવામાં આવે ને તો એ બુદ્ધિ ભટકવા વાળી થઈ જાય ભક્તો, કારણ કે એના સ્વાભાવિક ગુણ છે. એટલે પૃથ્વીના મનમાં ઈચ્છા થઈ કે ગાય ભગવાનને બહુ પ્રિય છે,
જ્યારે જીવ ગોસ્વામી ગોપાલ ચંપુમાં લખે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વીના ભૌમ વૃંદાવનની અંદર પ્રગટ થયા, એ સમયે ગાયોની પાછળ, ગાયોના વાછરડાની પાછળ ખુલ્લા પગે ચાલતા, ચપ્પલ નથી પહેર્યા ક્યારેય કૃષ્ણએ. જીવ ગોસ્વામી એક અદ્ભુત લીલાનું વર્ણન કરે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે થોડા મોટા થયા અને મોટા થઈ અને પ્રથમ વખત યશોદાજી એમને ગાય ચરાવવા માટે મોકલે, એ સમયે યશોદાજી કૃષ્ણને ચપ્પલ પહેરાવે છે. કૃષ્ણ ચપ્પલ પહેરી લો, કારણ કે જંગલની અંદર કાંટા હોય, પથ્થર હોય, પગમાં લાગી જશે અને તમારા તો આટલા કોમળ ચરણ છે, આ પગમાં લાગી ન જાય એટલે ચપ્પલ પહેરી લે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે મને જો ચપ્પલ પહેરાવા હોય તો 36 લાખ ચપ્પલ આપો પહેલા. કારણ નંદ બાબાના ઘરે 9 લાખ ગાયો હતી, એક ગાયને 4 પગ હોય. કૃષ્ણે ગણતરી કરી, સ્કૂલે નહોતા ગયા પણ ગણતરી આવી ગઈ, 36 લાખ ચપ્પલ આપો પછી હું ચપ્પલ પહેરું. હવે 36 લાખ ચપ્પલ બનાવવા સંભવ છે ને, ઈ તે ગાયને પહેરાવાના છે. યશોદાજી કે કૃષ્ણ ગાયો ક્યારેય ચપ્પલ પહેરે નહીં, તો કૃષ્ણ કહે છે જો ગાયો ચપ્પલ ન પહેરે તો હું ક્યારેય ચપ્પલ નહીં પહેરું. એ 11 વર્ષ સુધી, જ્યાં સુધી વ્રજમાં વાસ કર્યો, કૃષ્ણએ ક્યારેય પગમાં ચપ્પલ નથી પહેર્યા. ગાયોની પાછળ ખુલ્લા પગે જાય. જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ગાયોનું આવું રક્ષણ કરે, એ જ ગાયોને આ કળિયુગના લોકો કાપીને ખાઈ રહ્યા છે. બહુ મોટું દુર્ભાગ્ય છે આપણું. પણ છતાં ઇસ્કોન દ્વારા તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પણ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે ગાયોને બચાવો, ગાયોની સેવા કરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા ભક્તોને એક નિવેદન છે કે તમે જ્યાં બેઠા છો ત્યાંથી આગળ આવી જાઓ. પાછળ જગ્યા નથી તો બીજા ભક્તોને બેસવા માટે સ્થાન પ્રાપ્ત થઈ શકે. આગળ વાળા ખસો ત્યારે જ પાછળ વાળા ખસશે. ઠંડીની ઋતુ છે એટલે ગરમીનો કોઈ પ્રશ્ન નથી, નજીક નજીક બેસો તો. કારણ કે તમે થોડા ખસશો તો પાછળ બીજા લોકોને બેસવા માટે જગ્યા મળશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમને માત્ર આગળ આવવાની સૂચના આપી છે, વાતું કરવાની નહીં.